હું છું ત્વરાગાલા. હું અસ્તિવર્ધન એકેડમીમાં ગ્રેડ 8 માં ભણું છું. અને બચપનથી મને ડાન્સિંગ એટલે કથક કરવાનું, કુકિંગ, ફોટોગ્રાફી, થોડું ડ્રોઈંગ, ચેસ અને ક્રિકેટમાં તો ઇન્ટરેસ્ટ રહી જ છે. ફ્લેર ઓફ સ્પીકિંગ. તો થોડા મહિના પહેલા હું એક સ્કૂલના તરફથી ઇન્ટર સ્કૂલ P1 કોમ્પિટિશનમાં પાર્ટ લીધેલો. એનો ટોપિક હતો ક્વોન્ટમ સિટી, પોટેન્શિયલ ચેલેન્જીસ. એમાં એક 6 મિનિટની સ્પીચ બોલવાની હતી, એનું પ્રેઝન્ટેશન અલોંગ વિથ અ પીપીટી અને યા તો હેન્ડમેડ. તો એના 3 રાઉન્ડ હતા. પહેલા રિટન એમસીક્યુ રાઉન્ડ, પછી પ્રેઝન્ટેશન રાઉન્ડ અને પછી જજીસનું ક્વેશ્ચન એન્ડ આન્સર. તો ક્વોન્ટમ નિમિત્તે કે અહીંયા બહુ બધા લોકોને ક્વોન્ટમ શું છે એ ખબર હશે, but just to give a brief, quantum is the smallest particle of anything and it explains how waves behave. નાની ચીજમાં like atoms, electrons, protons, etc. અને મેં એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ માં કીધું. એડવાન્ટેજીસ એટલે કે સિક્યોરિટી એન્ડ એડવાન્સમેન્ટ, પછી હેલ્થ કેર એડવાન્સમેન્ટ, પછી જે ઇન્સ્ટન્ટ રીતે સ્કૂલમાં બી વધુ પ્રગતિ કરવામાં હેલ્પ કરે છે. હર સિક્કાના બે બાજુ હોય એવી રીતે ક્વોન્ટમ બી થોડી થિંગ્સ નથી. એની બી ડિસએડવાન્ટેજીસ છે. જે ટેલેન્ટ ગેપ, હમણાંના જનરેશનમાં વધારેથી વધારે લોકો એ ફિલ્ડમાં વધી રહ્યા છે, બટ તો બી ઇનફ લોકો નથી. પછી ટેકનોલોજીકલ હર્ડલ, પછી એક્સેસિબિલિટી અને ઇક્વાલિટી, એમાં બહુ બધી ચીજ છે. તો ફર્સ્ટ પ્રાઇઝ બને. તમને ખબર છે મની ભવન શું છે? એ ગાંધીજી બહુ ઇમ્પોર્ટન્ટ આશ્રમ જેવું છે. એમાં હમણાં બી એમની લાઈફમાં ચીજ હતી જેવી રીતે ચરખા કે એમના મોન્યુમેન્ટ્સ, અને જેમને કહ્યું લાઈક ગાંધી મઠ, એવા મોન્યુમેન્ટ્સ હજુ બી ત્યાં બનાવેલા છે. એટલે ત્યાં કોમ્પિટિશન થાય છે ફર્સ્ટ ફ્લોર પર, બટ બીજા એક બે પર એમની બધી ચીજ પ્રિઝર્વ કરેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ રિક્વેસ્ટ યુ કે ત્યાં જઈને એમના લાઈફનો એક ગ્લિમ્સ લો. સો એ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિશન હતી. એમાં મને મળ્યું ગાંધીજી અને સાબરમતી આશ્રમના નિમિત્તે. તો એમાં મને સેકન્ડ પ્રાઇઝ મળ્યું. થઈ ગયું ને કે મને શું મળ્યું, મેં શું કરેલું. બટ મોટિવ છે કે હરેક કોમ્પિટિશનમાં પહેલા પાર્ટિસિપેટ કરવાનું જરૂરી છે. નોટ થિંકિંગ કે જીતશો કે નહીં, બટ જે પ્રોસેસ છે એને થોરેલી એન્જોય કરવા માટે. મને એક એક્ઝામ્પલ યાદ આવ્યું. 1994 ઇફ આઈ એમ નોટ રોંગ, મિસ ઇન્ડિયામાં નું નામ લખાવેલું. બધાને ખબર છે એ તો ગોડેસ છે. તો એમની સાથે બહુ બધા બીજા પાર્ટિસિપેન્ટ્સ બી હતા. ઘણા બધાએ એમનું નામ પાછું લઈ લીધું, કેમ કે એમને વિચાર્યું કે અમે આપણા ઘરે કેવી રીતે કમ્પીટ બી કરી શકશું. એમનું સ્ટેન્ડર્ડ અલગ જ છે. એમાંથી એક હતા સુષ્મિતા સેન. એ તો બહુ મોટા ફેન હતા ઐશ્વર્યા રાયના. એમને હું બી નામ પાછું લઈ જ લઉં છું, કઈ નથી તો શું મતલબ છે. બટ એમના મમ્મીને એમને મોટિવેશન આપી, કઈ તું જીતશે કે હારશે ઇટ ડઝન્ટ મેટર, તને નવું પ્લેટફોર્મ મળશે, નવું એક્સપિરિયન્સ મળશે, તું એન્જોય કરીશ એ પ્રોસીજર. તો એમને પાર્ટ લીધું, નામ પાછું નહીં લખ્યું, અને વી ઓલ નો વાય સુષ્મિતા સેનજી. તો એવી રીતે કે હું જીતીશ કે હારીશ, વોટ રિયલી મેટર્સ ઇઝ કે એમને એન્જોય કરવાનું એ પ્રોસીજરને. અને I would like to conclude by expressing my heartfelt gratitude to પરિવર્તન પુસ્તકાલય, અપેક્ષા આંટી, જયેશ અંકલ, જયના દીદી અને બીજા બધાને, અને ઓફકોર્સ માય ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ જેમને હંમેશા મને એન્કરેજમેન્ટ આપીને મને સપોર્ટ કર્યું છે, અને મારા દાદુજી જેમને મને હર પાર્ટ ઉપર એન્કરેજમેન્ટ આપ્યું છે, મને નવા એક્સપિરિયન્સીસ આપ્યા છે, અને માય ફેમિલી, મારા મમ્મી પપ્પા who have believed in myself more than I believe in me. So thank you very much for giving me such a feedback.